કેશોદના અંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 342મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જેમાં 185 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 63 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા। આ ઉપરાંત મોવાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 85 દર્દીઓને હોમિયોપેથિક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ અને 235 દર્દીઓને અવેરનેસ માર્ગદર્શન આપેલ। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 341 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,247 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે। જય જલારામ। આજરોજ તારીખ 15/6/2025 ને રવિવારના દિવસે જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જે રણછોડરાયજી સેવા ટ્રસ્ટ રાજકોટ તેમજ જલારામ મંદિર અને જલારામ માનવ સેવા સમિતિના સહકારથી આ નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવે છે, જેમાં આજે આ જે કેમ્પ હતો એ 341મો કેમ્પ હતો અને તેમાં 150થી વધારે દર્દીઓએ આંખનું નિદાન કરાવ્યું અને એમાં 63થી વધારે દર્દીઓને રાજકોટ નેત્ર નિદાન એટલે કે મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે। જેમાં દાતાના સહયોગથી ચંદુલાલ પ્રાગજીભાઈ ઠાકરના સહયોગથી અને તેમના પુત્ર કેશવલાલ ચંદુલાલ ઠાકર અને નિખિલ કેશવલાલ ઠાકર, યોગેશ કેશવલાલ ઠાકરના સહયોગથી દર્દીઓને જમણવારનો દાતાનો સહયોગ મળેલો છે અને આવો જ અવિરત સહયોગ દાતાઓ તરફથી મળતો રહે તે માટે આ જલારામ મંદિર આપનો ખૂબ ખૂબ આભાર માને છે। જય જલારામ।